પાટણ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરવાના રવિવારે અંતિમ દિવસે ₹11 લાખની આવક સાથે એડવાન્સ વેરા પેટે કુલ 13.88 કરોડથી વધુની આવક પાલિકાને થઈ હોવાનું જાણવા મળ્યું છે। સોમવારથી બાકી રહી ગયેલ વેરા ધારકોને પાણી અને ભૂગર્ભના વેરામાં નોટિસ ફી અને 20% વધારાના વસૂલવામાં આવ્યા હોવાનું વેરા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોના વર્ષ 2024-25ના એડવાન્સ વેરા વસૂલાતની કામગીરી એપ્રિલ, મે અને જૂન 3 માસ ચાલી હતી, જેમાં જૂન માસમાં છેલ્લી તારીખ 30/6/2024ના રોજ રવિવાર હોવાથી વેરા વસૂલવાની કામગીરી સવારે 9 થી 1 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતા વેરા શાખામાં ₹11 લાખની આવક થવા પામી હતી। સોમવારે વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો પાસેથી પાણી અને ભૂગર્ભ ગટરના વેરા ઉપર 20% નોટિસ ફીનો ચાર્જ લેવામાં આવ્યો હતો। પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા વર્ષ 2024-25ના એડવાન્સ વેરા પેટે અંદાજિત 13.88 કરોડથી વધુની આવક થઈ હોવાનું વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું। ચાલુ વર્ષથી વેરા બમણા કરાયા હોવાથી નગરપાલિકાને ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે એડવાન્સ વેરા પેટે ડબલ આવક થઈ હોવાનું વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું।